ગીર સોમનાથ જિલ્લાના ભેટાળી ગામના વતની જયંતિભાઈ કે બામણિયાની સુપુત્રી પ્રતીક્ષાબેન બામણિયાએ શૈક્ષણિક ક્ષેત્રે જિલ્લાનું અને સમાજનું નામ રોશન કર્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ ખાતે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન કાઉન્સેલિંગમાં શ્રેષ્ઠ પરિણામ હાંસલ કરવા બદલ તેમને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો. તારીખ 25/12/2025ના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટના મનોવિજ્ઞાન ભવનમાં યોજાયેલા સમારોહમાં ગુજરાત રાજ્યના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતના હસ્તે પ્રતીક્ષાબેન બામણિયાને પદવી સાથે સુવર્ણ ચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી પ્રદ્યુમન વાજા, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિશ્રી ઉત્પલ જોશી તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિ રહી હતી. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના શિક્ષિત બનોના સૂત્રને સાકાર કરતી પ્રતીક્ષાબેનની આ સિદ્ધિ પાછળ તેમના પિતા જયંતિભાઈ બામણિયાનો અથાગ પરિશ્રમ અને શિક્ષણ પ્રત્યેનો દૃઢ વિશ્વાસ રહેલો છે. તેમણે તમામ સંતાનોને ઉચ્ચ શિક્ષણ સુધી પહોંચાડવાની નેમ સાથે સમાજને શિક્ષણનો માર્ગ બતાવ્યો છે. ઉલ્લેખનીય છે કે તેમની બીજી પુત્રી પણ હાલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનમાં માસ્ટર અભ્યાસ કરી રહી છે. પ્રતીક્ષાબેન બામણિયાની આ ઐતિહાસિક સિદ્ધિ બદલ પરિવારજનો, સમાજ અને જિલ્લાભરમાંથી અભિનંદન વરસી રહ્યા છે. તેમજ તેમના ભાવિ જીવન માટે ઉજ્જવળ શુભકામનાઓ પાઠવવામાં આવી રહી હોવાનું યાદીમાં જણાવેલ છે. અહેવાલ વીઆઈ જીકાણી, ચીફ એડિટર, રાજવંશ ન્યૂઝ.